ગ્રાઉન્ડ સિટી પોલીસ દ્વારા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ અઠવા લાઇન્સ ખાતે કરવામાં આવી. સુરત સિટી પોલીસ દ્વારા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ અઠવા લાઇન્સ ખાતે કરવામાં આવી. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને ધ્વજવંદન કર્યું. આ પ્રસંગે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કાર્યક્રમને સંબોધતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત પોલીસની વર્ષ દરમિયાનની કામગીરીની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે ગુનાઓને ડિટેક્ટ કરવામાં સુરત પોલીસ સતત અગ્રેસર રહી છે. તેમણે રાષ્ટ્રપતિ તરફથી સન્માનિત થયેલા ગુજરાતના 21 પોલીસ કર્મચારીઓમાંથી સુરતના 6 હોવાનો ઉલ્લેખ કરીને ગૌરવ વ્યક્ત કર્યો હતો. કમિશનરે ટ્રાફિક સમસ્યા અંગે ખાસ વાત કરી. તેમણે યાદ અપાવ્યું કે ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ ટ્રાફિક સમસ્યા પર ચર્ચા થઈ હતી. 78 વર્ષ આઝાદીને પૂર્ણ કરીને 79 વર્ષમાં જ્યારે અમે લોકો પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે બધા લોકોને જવાબદારી ખૂબ વધતી જાય છે. સાથોસાથ આજે જો સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર જો ધ્વજવંદનના કાર્યક્રમ થયા છે, આમાં જેટલા બી લોકો અહીંયા હાજર છે એના અમે આવકારીએ છીએ, એના ખૂબ ખૂબ અમે આભારી પણ છીએ, અભિનંદન પણ આપીએ છીએ. જો આજે આજ પર્વમાં જો ધ્વજવંદનમાં બધા લોકો સામેલ થયા. સુરત શહેર પોલીસ સદૈવ જે રીતે દેશ આગળ વધે છે, આપણા ગુજરાત રાજ્ય આગળ વધી રહ્યા છે, એમાં સુરતના બહુ જ મોટો એક ફાળો છે. અમારા એક આર્થિક રાજધાની તરીકે ઘણી બધી જવાબદારીઓ સુરતને છે અને સુરત શહેર પોલીસ એના માટે કટિબદ્ધ છે કે આપણે શહેરજનોના સુરક્ષિત રાખે અને સાથોસાથ વિકાસમાં હરણફાળ જો કરી રહી છે સુરત શહેર, એના જોઈએ આપણા કોઈ પણ પ્રકારના કોઈ તકલીફો નહીં આવે. અને આ બધાને ખબર છે કે જ્યારે ઓપરેશન સિંદૂરના આપણા ભવ્યશાલી એક જો સક્સેસફુલ એક ઓપરેશન ભારતીય સેનાઓ દ્વારા થયા, ત્યારે અમારા સુરત જિલ્લા બી એક સૌથી વધારે સંવેદનશીલ જિલ્લામાં હતા. ત્યારે આંતરિક સુરક્ષાની તમામ જવાબદારી જો પોલીસ ઉઠાવવી જોઈએ અને સંપૂર્ણપણે આપણે તમામ લોકોની સુરક્ષા સાથે સાથે આપણે એસેટના સુરક્ષા માટે ખૂબ જ સારી કામગીરી કરી. આપણા દરિયાકાંઠાવાળા વિસ્તાર છે, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, એના હિસાબથી અમે લોકો જવાબદારી ઓર વધતી જાય છે. સુરત શહેરમાં એક વર્ષના આપણા વાત કરીએ તો અમે આપણા નગરજનોના સુરક્ષા માટે જો ટ્રાફિક વ્યવસ્થા જો અમે લોકો આમાં સુધારા કરવા માટે સતત જો પ્રયાસરત રહીએ છીએ. આમાં આપણા જો સિગ્નલના સાથે આ વખતે આ વર્ષમાં આપણા હેલ્મેટના જે રીતે જો લોકો હેલ્મેટ પહેરીને દ્વિચક્રી વાહનો ચલાવે છે, આમાં એના જ પરિણામ રૂપે અમે લોકો જોઈએ છીએ કે 50-60% હેડ ઇન્જરીઝ ઓછી થઈ ગઈ અને ફેટલ એક્સિડન્ટ જો બાઇક ઉપર થતા હતા આ લોકો ઓછા થયા જોઈએ. તો એના માટે હું નગરજનોનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. સાથોસાથ અમારા બધા લોકોને કોઈને લહુ જો રોડ ઉપર નહીં બહે, આ દિશામાં અમે લોકો આવનાર સમયમાં બી ટ્રાફિક પોલીસ અમારી કામગીરી કરતા રહેશે. સૌથી મોટો ચેલેન્જ અમારી પાસે અત્યારે જો સુરત છે, બિઝનેસ કામ ધંધાવાળા લોકો છે, બહુ બિઝી રહે છે, તો સાયબર ક્રિમિનલ્સના બી એક ટાર્ગેટ ઉપર અમે લોકો રહીએ છીએ. તો એના અમારી જો સાયબર પોલીસ સ્ટેશન અને સાયબરની જો ટીમ છે એના ઓર અમે મજબૂત અત્યારે બનાવીએ છીએ. જો એના ઓર જો અમે કન્ટિન્યુઅસ અમારા જો ટ્રેનિંગ લઈને આ જો ક્રિમિનલ્સના જેટલા બી મોડસ ઓપરેન્ડી હોય છે એના રોકવા માટે, ડિટેક્ટ કરવા માટે, પકડવા માટે અમે લોકો કન્ટિન્યુઅસ આપણે અપડેટ કરતા રહીએ છીએ, રહીશ પણ. અને સાથોસાથ જો પોલીસ સ્ટેશનોમાં બી એક સાયબર સેલ ઊભા કરવામાં આવેલા છે. એને જ લીધે રાજ્યના સૌપ્રથમ જો ગુસ્સી ટોકનો ગુના અમે સાયબર ક્રિમિનલ્સ અમે લોકો બુક કરા તો આ સુરત શહેરમાં અમે લોકો કરા.